જંતર મંતર પર કેટલાય સમયથી યુવાનો આંદોલન કરી રહ્યા છે અને એ યુવાનોની માંગણી શું છે? યુવાનોની માંગણી એ છે, જેનજીની માંગણી એ છે કે જે નીટ પેપર લીક થયું છે એ હકીકત છે. પેપર લીક થયું, સરકારે સ્વીકાર્યું, ફરીથી પરીક્ષા લેવી પડી, પણ લીક થયું છે કારણ કે શિક્ષણ મંત્રી નાકામ છે, નિષ્ફળ છે. એટલે શિક્ષણ મંત્રીનું રાજીનામું જોઈએ. અને એને સમર્થન કરતા સોનમ વાંગચુજી પર્યાવરણવિદ છે અને ખૂબ એમણે સમાજના સેવાના કામો કર્યા છે. અભિજીત દીપકે જેણે આખી પાર્ટી બનાવી છે, કોકરોચ જનતા પાર્ટી, એ લોકોએ માંગણી મૂકી છે કે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન એનો રાજીનામું આપી દો. અને રાજીનામામાં ખોટું શું છે? તમે રાજીનામું ન આપવું પડે એટલા માટે થઈને 1 લાખથી વધુ યુવાનો જ્યારે જેનજી આખા દેશથી ભેગું થયું જંતર મંતર પર, એને રોકવા માટે તમારે હજારો પોલીસ રોકવી પડી. એ પોલીસ જે તપાસ કરતી હતી એ કામો રોક્યા, પછી ઢગલાબંધ એફઆઈઆરો કરશો, એના કાગળ વર્ક કરશો અને અદાલતમાં એ કેસ પડતર રાખશે, અદાલતો ઉપર કેસનું ભારણ વધારશો. એ કારણ શું? તો કારણ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નથી આપવું એટલે અમે આ ખેલ કરીએ છીએ. સરકારે ખરેખર નૈતિકતાથી સ્વીકારવું જોઈએ કે ન સ્વીકારવું જોઈએ? અને એ લોકો જે જેનજી છે, જે યુવા છે, જે પોતે પીડિત છે, એટલા માટે એમણે કર્યું છે. તમે જુઓ, આ પહેલા બાબા રામદેવજીએ જયારે અનશન કર્યું હતું કે કાળા નાણાં પાછા લાવો. હવે કાળા નાણાં હતા કે નહીં ખબર નહોતી, છતાંય જે તે સરકારે દમન ગુજાર્યો તો ભાજપ વાળા કૂદી કૂદીને કહેતા હતા કે દમન ગુજાર્યો, દમન ગુજાર્યો, દમનકારી સરકાર, દમનકારી સરકાર. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એવું કીધેલું કે આ તો દમનકારી સરકારો છે. પરંતુ એ કાળા નાણાંનો શું થયું આપણે ખબર છે. કાળું નાણું 1 રૂપિયો મળ્યો નથી હજી. પરંતુ આ નીટનો પેપર લીક થયો છે, હકીકત છે. ધર્મેન્દ્ર પ્રધાન નાકામ છે, હકીકત છે. એનું રાજીનામું લેવું જોઈએ, એ પણ હકીકત છે. ત્યારે આખું ભાજપ ચૂપ છે અને વિદ્યાર્થીઓ પર એટલું દમન તમે ગુજારો છો. કાલે પોલીસ લાઠીચાર્જ કરતું હતું, પોલીસે બધાને ઉપાડીને લઈ ગઈ, સોનમ વાંગચુજીને લઈ ગયા, આગેવાનોને લઈ ગયા, આગેવાનોને કોઈને આવવા નથી દેતા, બાજુ બેરિકેડ લગાડીને વેલ્ડિંગો કરો છો. આટલી બધી તમારે મહેનત કરવાની બિલકુલ જરૂર નથી. યુવાનોએ તમને બેસાડ્યા છે સત્તા ઉપર અને હવે યુવાનો ઉપર તમે લાઠીચાર્જ કરો છો. એ બાળકો ઉપર કે જેમણે તમે ધોરણ 12 પછી શું પરીક્ષા પે ચર્ચા આ બધું કરી અને તમે તમારું જ્ઞાન આપીને એ લોકો જયારે પરીક્ષાઓ આપવા જતા હતા અને એ પરીક્ષા આપ્યા, એમાં એમણે જે માંગ કરી, વાજિબ માંગ, એમાં તમને ખોટી લાગે છે, એના ઉપર દમન કરો છો, અત્યાચાર કરો છો, લાઠીચાર્જ કરો છો. ઈશ્વર પણ માફ નહીં કરે.